એ હરતી ને ફરતી પાવઠે પગદોતી એ હરતી ને ફરતી પાવઠે પગદોતી હરીશ મુકડા જોતી હિરલ મારી એવી રહે કાળ હતી. આમાં કઈ મજા ન આવી. બીજું કઈક ટ્રેન્ડિંગ નું સોંગ છે ને સાંભળવા દે. બાર મેડીના બંગલા મારે બાર મેડીના બંગલા અને બંગલે મેલ્યા માળ. બાર મેડીના બંગલા મારે શોર્ટ બાર મેડીના બંગલા મારે બાર મેડીના બંગલા અને બંગલે મેલ્યા માળ. સોના ના મોરલિયા બોલે હાલો મારે દેશ ના બંગલા મારે. બંગલા હોય પણ મને પૈસા આપો. બસ આવી પાછી લો. આપને ઘડીક નવરા નો પડવા જોઈએ, બીજું કાઈ નહીં. શું પૈસા? મોરસ તેલ એવું બધું લાવવાનું છે. મોરસ કોફી દૂધ બધું આ લેવા જવાનું છે ગામમાં. પૈસા આપો. તેમાં કેટલા પૈસા તાર જોવે? 1000 રૂપિયા આપો ને. પૈસા મારી પાસે એક રૂપિયો નહીં. તારી પાસે પૈસા હતા કે નહોતા? તને જે 3 4 દી પહેલા 2000 રૂપિયા વપરાઈ એમ થોડા વપરાય જાય પૈસા? વપરાઈ ગયા એમ ક્યાંથી વપરાય જાય? હું તું લાવી તો લાવી હોય વપરાય જાય એટલે બધું ખૂટી ગયું ઘડીકમાં ઘરમાં. આયો પૈસા નથી. પૈસાની વાત જ નહીં કરવાની. પૈસા નથી મેં તને કીધું ને. ખોટી પૈસા બાબતે મારે લપ નહીં કરતી. કેવા મજાના ઓહા મજાના ગીત સાંભળતો તો ગીત હું શીખતો તો ને વશમાં એવી લપ કરવા. પૈસા વસ્તુ લેવા આવી છે. પૈસા નો જોવે. તારી પાસે પૈસા છે મને ખબર છે. નથી પૈસા? નહીં. તમારી પાસે નથી. બરાબર જાવ જો. ખોટી ઘાણી નહીં કરતા. પૈસા જ કરે. પૈસા તે નકરી પૈસા ની થડી હોય. ગમે ત્યારે તેમ નો જો એમની એની પાસે પૈસા છે મને ખાસ ખબર છે. તો મારી પાસે હું કામ પૈસા માંગતી છે? આપણે પૈસા આપતી છે નો આપતા હોય તો સમજ્યા. બસ એક જ વાત ને એક જ લપ પૈસા. એમની એની પાસે 100% પૈસા છે મને ખબર છે. ગમ્મીના મૂકેલા છે. મારે છે ને એ પૈસા લઈને તો પોગવું જ જોઈએ. એ ભેગા કર્યા રાખે એમને થોડું હાલતું છે. દિમાગ લગાડવો પડશે. મારી પાસે પૈસા તો પીડા છે કે નહીં જોવા દે મને પેલા. કેટલાક પૈસા છે? આ 500 રૂપિયા છે ને એ મને જે પૈસા હંતાડેલા છે ત્યાં લગીને પોગાડશે. એ વાત પાકી છે. હવે કાક છે ને યુક્તિ ઉતારે. બસ આ જ વસ્તુ છે એ મને ત્યાં લગીને પોગાડશે. પાક્કું. આને છે ને એટલું અંતરામ સાટી દેવા દે ને મને આમ. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हो? હા પૈસા થી મારી પાસે લેવા આવશે મને પાકી ખબર છે. આવે ને એટલે બસ આ પ્લાન મારો કામ કરશે 100%. પણ મારે થોડાક છે ને ડ્રોઈંગ કરવા પડશે, ધતિંગ કરવા પડશે. તરત થાય પેલા મને મૂકી દેવા દે. થોડાક ધતિંગ કરવા દે મને પછી થાય. હવે છે ને કાંઈ કરવું નહીં. પૈસા બાબત કીધું ને કોઈ જવું છે. ખોટી માથાકૂટ શું કરવી હતી હમણાં આવે ને કુવાનું કરવા દે. લો પૈસા ને કીધું તો ઘરમાં છે ને હુઈ ગયા. હવે લાવવું એને ખબર હોય ને બધી. પૈસા નો દે. બાકી લાવવું એને કરતા લાઈ ઓલામાં લઈ લઉં. આજે દેવા ને કાલે દેવા. ત્રણ 1800 રૂપિયા છે તો લઈ રહેવા દઉં. એની પાસેથી જ લઈ આવું.
આ દિવાળીમાં કામ આવશે 1800 રૂપિયા. લાય એને પપ્પાને કહું એમાંથી જ લઈ આવ. એને કઈ આપો. લાય દેવાના છે ને ક્યાં જાહે? એની પાસેથી લઈ આવું. પૈસા આપો ને. પૈસા આપો ને. પૈસા આપો. પૈસા તને મેં તને કીધું ખરું પૈસા મારી પાસે છે તમારી પાસે આપો ને. ક્યાંથી પૈસા ભાઈ મારી પાસે કેટલા હોય પૈસા તમે હક નથી લેતા એમ. આપો ને વસ્તુ લેવા જાવી આપો ને. આ છે ને બાયું છે નથી કેતા પીસો નો છોડે એટલે નો છોડે. अभी मजा आएगा ना भिड़ो. આલ્યો બરાબર જાઓ ઉવા દેજો હાન નહીં કરતા ખોટી. गोलमाल है भाई सब गोलमाल है. આને તો 500 નોટ આપી. લાય ઓલામાંથી લઈ લો 500 નોટ મૂકી દો અને બીજા છૂટા લઈ લો એમાંથી. खत्म बाय बाय टाटा गुड बाय गया. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ. લાય 300 રૂપિયાની વસ્તુ લઈ લો અને 2000 દિવાળીમાં કામ આવશે. હા 2000 છે દિવાળીમાં કામ આવશે. 300 રૂપિયા લઈશો. तू समझा? हाँ नहीं तू समझा नहीं. બહાર ગઈ હોય એવું લાગે છે વસ્તુ લે દેખાડો કઈ થતો નથી એવું જ લાગે છે 100% બહાર જ ગયેલી છે એ છે કોઈ છે તો નહીં. પાણી પીવું છે થોડું. હવે જે આપણે કિમિયો બનાવ્યો હતો ને એ હવે કાયમ લાગશું લાગે. આ તો આખા ઘરમાં સુગંધ આવે છે મને. હવે બહાર કે સુગંધ આવે છે કે નહીં જોવા દે મને. સુગંધ તો રોહાડામાં આવે છે. હા ક્યાં મૂક્યા છે ક્યાં એને ખબર પડતી. વસ્તુ આમાં છે. खत्म बाय बाय टाटा गुड बाय गया. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ. 1 2 3 હા આ વસ્તુ લેવા ગઈ તો બીજા છૂટા હશે ને 1500 તો બીજા પીડ્યા છે. હું આ લઈ લેવા દે સાફ જ કરવા દે. આપણી પાસે પૈસા હોય તો આપણે હેરાન જ કરે આવી નો જાય પેલા મારે છે ને જવું પડશે. હા યુક્તિ કામ કરી ગઈ આપડી. યુક્તિ નકર આમ નો હોત. પૈસા તો પૈસા છે ને મારે છે ને પાકેટમાં જ મૂકવા પડશે નકર હમણાં ઓલી પાછી આવશે ને પાછી હેરાન કરશે ખોટે ખોટી.
આ પકડાઈ ગયા પૈસા આવી ગયા આપણા હાથમાં હુઈ જા ભાઈ તું હુઈ જા હવે હમણાં આવશે નકર अभी मजा आएगा ना भिड़ो. લાય વસ્તુ તો લઈ આવી લાય હો એને આપી દો અને હો ની વસ્તુ લાવી 100 રૂપિયા ઓલામ નાખી દો પાછા મૂકી દો खत्म बाय बाय टाटा गुड बाय गया લે અમારી પૈસા કઈ ગયા લાય એને પૂછી જો એને લીધા છે પૈસા લીધા તમે મારે શું કરવા પૈસા હજી તને મેં આપ્યા છે પૈસા મારે શું કરવા હોય પૈસા પૈસા લીધા તમે પૈસા હતા અરે મેં પણ પૈસા લીધા જ નથી મારે શું કરવા હોય પૈસા તું લો પૈસા તમે લીધા આપણે પૈસા જ નથી લીધા ને આપણને એમ કેમ થાય કે પૈસા લીધા તમે પૈસા લીધા પણ મેં નથી લીધા પૈસા લીધા હશે શું કરવા મારા પૈસા હોય મારી પાસે હતા એમાં તો તારી પાસે હતા તું મારી પાસે શું કામ માંગતી હતી તો ઈ દિવાળી હાટુ મેં બસાવા રાખ્યા હતા બસાવ્યા હતા દિવાળી હાટુ હા વાપરવા દિવાળીમાં હું નથી પૈસા બસાવતો બસાવો પણ હું કહું તે કામ આવે દિવાળીમાં હા એ પૈસા મેં લીધા અને હું મદદ થી લીધા ને કેવી રીતે લીધા ને હા એ તને ખબર છે હું કહું તને સાંભળ કેવી રીતના હાલા નોટ માં તું આમ સુગંધ કઈ આવે છે જોતો હા સુગંધ તો આવે છે આવે છે ને હા તો તમે હું પૈસા તમે બસાવો એમ નહીં પૈસા બસાવતો હોય પણ તોય મેં બસાવ્યા હતા દિવાળીમાં કામ આપે લોકોના ઘરમાં જાજા ભાગે આવી રીતના પૈસા બાબતથી ઝઘડા થતા હોય હા કે નો થતા હોય થતા હોય સ્ત્રી પાસે પૈસા હોય તો એના પતિને ખબર હોય જો મારી પાસે પૈસા છે અને પતિ પાસે પૈસા હોય તેની સ્ત્રીને ખબર પડી જો મારી પાસે પૈસા છે બરાબર તો પતિ કે પત્નીએ કોઈ દિવસ પૈસા અજાણથી રાખવા ન જોઈએ આ તો અત્યારે લેકિન આ તો હું ધારું ને તો ઝઘડો કેટલો બધો મોટો થાય કે નો થાય હા એટલે આવી ભૂલ ન થાય બીજી વાર ઈ ધ્યાન રાખજો ખાસ આમાંથી જ ઝઘડા થાય બધા કે નો થાય થાય એટલે ખાસ ધ્યાન રાખજો હવે બીજી વાર ભૂલ ન થાય તો મિત્રો જો અમારા ઘરમાં તો કોઈ દી આવી રીતના પૈસા નથી રાખતા નથી તો મારી પાસે પૈસા હોય એ મારા ઘરનાને ખબર હોય અને એની પાસે પૈસા હોય મને ખબર હોય બરાબર તો અમે બે સાથે મળીને તે પૈસા અમે ગમે ને અમારા બે ને ખબર જ હોય છે પણ એકાબીજી કોઈ ઘણા ઘરમાં આવી રીતનું બનતું હોય છે કે પૈસા એકાબીજીને આમ ખબર ન હોય ને છુપાવીને રાખતા હોય તો મિત્રો આવો પ્રોબ્લેમ જ્યારે માનો કે આપણે ખોટું થયું છે બરાબર છે તો એ ગમે ત્યારે હાસું સામે આવવાનું જ છે તો આવી રીતના જ બધાના ઘરે જાજા ઝઘડા થતો હોય અમારા ઘરે તો કોઈ દિવસ નથી થયું પણ જો આ વિડીયો અમારો બનાવવાનો હેતુ એ જ છે કે જો આવી રીતના કોઈ દિવસ પૈસા એકાબીજી રાખવા નહીં બરાબર તો મિત્રો જો આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બરાબર તો મિત્રો આ પૈસા કોઈ દી એકાબીજીથી અલગ રાખતા નહીં અને બધાને ખબર હોય એવી રીતના બધાને એટલે ટૂંકમાં બે માણસને તો ખબર હોવી જ જોઈએ બરાબર એટલે કોઈ દિવસ આ પૈસા બાબતે ઝઘડો નહીં થાય થેન્ક યુ